મહેસાણા કોર્પોરેશન દ્વારા ચોમાસામાં શહેરમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે કુલ 109 જેટલા હોર્ડિંગ્સની ઓળખ કરવામાં આવી। આ તમામ હોર્ડિંગ્સના ધારકોને નોટિસ આપી તેમની પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો દ્વારા તમામ સર્ટિફિકેટ્સની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે, જેમાં હોર્ડિંગ્સના માળખાનું ગ્રાઉન્ડ લેવલ પર ડબલ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। જો તપાસ દરમિયાન સર્ટિફિકેટમાં કોઈ ખામી જણાશે અથવા ખોટા સર્ટિફિકેટ આપ્યા હોવાનું બહાર આવશે તો સર્ટિફિકેટ આપનાર એન્જિનિયર સામે કડક પગલાં ભરાશે તેમજ લાયસન્સ રદ કરવા સુધીની કાનૂની કાર્યવાહી કરાશે। મહેસાણા કોર્પોરેશન વિસ્તારમાં 190 જેટલા હોર્ડિંગ્સ આઈડેન્ટિફાઈ કરેલા હતા અને એ લોકોને બધા પાસેથી અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ માંગ્યું હતું। એ લોકોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આવી ગયા છે। અમે હજી પણ કોર્પોરેશન એ લોકોના જે સર્ટિફિકેટ આવ્યા છે અમે એને સ્ક્રુટિની કરી રહ્યા છીએ અને અમે અમારા એન્જિનિયરો પાસે પણ તપાસ કરાવી રહ્યા છીએ કે એ એકચ્યુઅલી જે સર્ટિફિકેટ આવ્યા છે એ એનું જે આખું સ્ટ્રક્ચર છે બરાબર છે કે કેમ, એ કોર્પોરેશન ડબલ વેરિફિકેશન કરી રહ્યું છે।